મારી ભણવાની શરૂઆત અહીંથી થઈ હતી. એટલે જ્યારે મેં વિચાર્યું કે અમારે જ્ઞાનકૃપા ટ્રસ્ટ છે એમાંથી બાળકો માટે એમના ભણતર માટે અમે લોકોએ વિચાર્યું કે એમના ભવિષ્ય માટે અમે શું કરી શકીએ. તો શરૂઆતમાં પહેલાં મેં તમારા બધા માટે પ્રથમ મારું ગામ છે ફતેપુરા, એટલે શરૂઆત મારા ફતેપુરાથી જ મેં કરી છે તમને બધાના આ ચોપડાઓ આપવાની. કારણ કે ભણવું દરેક માટે બહુ જરૂરી છે. જો શિક્ષણ નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકીએ. એટલે કોઈ પણ સમાજ હોય, દરેક સમાજે શિક્ષણ અપનાવવું જોઈએ અને ભણવું જોઈએ. એટલા માટે જ ખાસ શરૂઆત મારા ફતેપુરા ગામથી જ મેં કરી છે. બધાને એક ભણવાનું, ચલો ભાઈ આ તો નાની વસ્તુ છે, હજુ ઘણું બધું આગળ અમારે કરવાનું છે દરેક બાળકો માટે. એટલે બસ અહીંયા આચાર્ય સાહેબ, અહીંયા શિક્ષકો ને કાલે જ મારા કુટુંબના બધા અમારા ભાઈઓ, અમારા કાકાઓ જોડે વાત થઈ. ઘણા અઠવાડિયાથી વાત થતી કે ભાઈ અમારે આ વિતરણ કરવું છે. આજે મોકો મળી ગયો અને આજે અહીંયા આવ્યો છું. એટલે બસ વધારે કંઈ કહેતો નથી. એમાં જીવરાજભાઈ તમારે કંઈ કહેવું છે? ભૂખ લાગી છે ને બધો નહીં પાછી ખાઈ લીધું? હા લ્યો. એટલે અમે જ્યારે અહીં ભણતો હતો અમે એ વખતે ચાલુ થઈ સાહેબો અમને બહુ મારતા હતા. લેસન ના લઈ જઈએ, હરખું ભણીએ નહીં, ટાઈમસર આવીએ નહીં. પણ એ વખતનું શિક્ષણ બહુ સરસ હતું. અત્યારે તો સાહેબ ખાલી સળગો કરે ને ખાલી બોલો ને છોકરાને તો એમનો મા બાપ આવી જાય, ચાલો અમારા છોકરાને બોલ્યા. હા, પણ એ સાહેબ શિક્ષક તમારા ભવિષ્ય માટે બોલતા હોય એટલે ગમે ત્યારે તમારા શિક્ષક તમને કોઈ ઠપકો આપવા થોડું છે. અત્યારે તો મારવાનું તો પૂરું થઈ ગયું, તો કોઈ મારતા નહીં શિક્ષકો, પણ થોડુંક કોઈ તમને સમજાવો કે સળકો કરો તો તમારા ગુરુજી છે એટલે એ તમારા ભવિષ્ય માટે જ કહેતા હોય. એટલે એમનું સાંભળવાનું, એ જે કેમ એ રીતે તમારા લેસન કરવાનું, ભણવાનું સરખી રીતે. અને હું બહુ શું ભણ્યો છું, 12મા સુધી જ ભણ્યો, 12મું ધોરણ સુધી જ ભણ્યો છું. પણ મને અત્યારે બી અફસોસ થાય છે કે હું આટલું ઓછું કેમ ભણ્યો. વધારે મારે ભણવું જોઈતું હતું. આ તો ચલો બરાબર છે કે ચલો એક સંગીતની દુનિયામાંથી ફિલ્મની દુનિયામાં આવ્યો ને આટલી સફળતા મળી, પણ દરેકને આવી સફળતા નથી મળતી. અને સફળ થવું હોય તો ભણવું બહુ જરૂરી છે. એટલે દરેકને કહું છું, દરેક મારા અહીંયા બાળકો બેઠા છે, દરેકને કહું છું કે ભણજો. ભણશો તો જ આગળ આવશો, તો ભણ્યા વગર કશું જ નથી. બસ વધારે કંઈ કહેવું નથી. હવે તમને બધા છૂટવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આ કિશોરભાઈ મારા મોટા બસ થાકી જશે. ગીત સાંભળવું છે.